વાઘોડિયા નગરપાલિકાને મળ્યા પ્રથમ પ્રમુખ. બ્રિજેશકુમાર હરિચંદ્ર ગોસ્વામી બન્યા નગરપાલિકાના પ્રમુખ. ઉપપ્રમુખ પદે સંદીપકુમાર નરેન્દ્રસિંહ ડોડિયાની કરાઈ નિમણૂક. કારોબારી ચેરમેન તરીકે કૃણાલ વિપિનચંદ્ર મહેતાની કરાઈ વરણી. પક્ષના નેતા તરીકે હરિકૃષ્ણ પ્રવીણભાઈ પટેલની નિમણૂક તેમજ દંડક કપિલાબહેન રમેશભાઈ વસાવાનું વાઘોડિયા નગરપાલિકામાં ભાજપે બોર્ડ પ્રસ્થાપિત કર્યું. સમર્થકો દ્વારા હોદ્દેદારોને ફૂલહારથી કરાયું સ્વાગત. વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સૌને અભિનંદન પાઠવ્યા હતા. રિપોર્ટર પ્રકાશ બારિયા સાથે શૈલેન્દ્ર પ્રજાપતિ, વાઘોડિયા. કારોબારી અધ્યક્ષ કૃણાલ મહેતાને પણ ખૂબ ખૂબ અભિનંદન. પક્ષના નેતા ભાઈ શ્રી હરિભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન. દંડક બેન શ્રી કપિલાબેનને પણ ખૂબ ખૂબ અભિનંદન. સાથે અહીંયા જે કંઈ નવનિયુક્ત નગરપાલિકાના સભ્યો તમામને હૃદયથી ખૂબ ખૂબ આજના દિવસે હાર્દિક શુભકામનાઓ. આ પહેલી નગરપાલિકા બની છે અને એના તમને સૌ પ્રથમ નગરપાલિકાના સભ્ય બનવાનો તમને મોકો મળ્યો. હવે આ મોકો તમારે લોકોની સેવા કરીને દેખાડવાની છે. પ્રમુખશ્રીને પણ કહું છું કે તમામે તમામ નગરપાલિકાના સભ્યોને સાથે રાખીને, સંગઠનના લોકોને સાથે રાખીને વોર્ડ વાઇઝ વાઘોડિયાના જે કામો બાકી છે એ તમે પોતે વોર્ડમાં ફરીને જે કામો બાકી છે એ કામો વોર્ડમાંથી લાવીને વહેલામાં વહેલી તકે વાઘોડિયા સુંદર નગર બને એ માટેના આપ સૌ પ્રયત્ન કરજો. જ્યાં ક્યાંય અમારી જરૂર પડે ત્યાં અમે આપની સાથે છીએ અને સૌ સાથે મળીને વાઘોડિયાનો વિકાસ કરો એવી આજના દિવસે આપને સૌને હાર્દિક શુભકામનાઓ. અને કોઈ પણ જગ્યાએ ક્યાંય વિકાસમાં કચાશ ના રહે, કોઈની ફરિયાદ ના આવે. તમને પ્રમુખ બનાવ્યા છે, કારોબારીના અધ્યક્ષ બનાવ્યા છે, નગરપાલિકાના સભ્યો તમને પ્રજાએ ચૂંટીને મોકલ્યા છે. એટલે તમારી વાણીમાં સંયમતા હોવી જોઈએ, નમ્રતા હોવી જોઈએ. કોઈને પણ કોઈ પણ પ્રકારનો અપમાનિત થાય એવો કોઈ શબ્દ વાપરતા નહીં જનતાની સાથે. એ લોકોનું કામ છે તો એ કામ લઈને આવે ત્યારે એમને શાંતિથી સાંભળજો. કોઈ કામ તમારાથી કદાચ ના પણ થાય એવું હોય તો એની સાથે શાંતિથી વાત કરીને એને સમજાવજો. કોઈ પણ જનતાના પ્રતિનિધિ તરીકે તમે લોકો જ્યારે બેઠા છો ત્યારે જનતા એમના પ્રશ્નો લઈને આવશે તો તમારી સાંભળવાની જવાબદારી અને એ પ્રશ્નોનું સોલ્યુશન લાવવાની પણ તમારી જવાબદારી છે. કારણ કે તમને પ્રજાએ મત આપીને ચૂક્યા. એટલે શાંતિથી પ્રજાના પ્રશ્નો આવે એમને સાંભળી અને એને હલ કરવાનો પ્રયત્ન કરજો. કોઈ જગ્યાએ ના થતું હોય તો અમારું ધ્યાન દોરજો. પણ સૌ સાથે મળીને વાઘોડિયાનો વિકાસ કરો એવી આજના દિવસે અપેક્ષા સાથે આપ સૌને આપીશું.